જામનગરના કાલાવડ નાકા વિસ્તાર બહાર લાલવાડી વિસ્તારમાં શ્રી અન્નપૂર્ણા માતાજીનું પ્રખ્યાત ધામ આવેલું છે। આ મંદિર આશરે 350 વર્ષ જૂનું છે। આ મંદિરે દર વર્ષે સમૂહ પ્રસાદના કાર્યક્રમમાં 250 જેટલા કાર્યકરો સેવાઓ આપે છે। રાજાશાહીના જમાનાથી આ મંદિર હજારો મહિલાઓમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે। દર વર્ષે માગસર મહિનામાં હજારો મહિલાઓ દ્વારા અન્નપૂર્ણા માતાજીના વ્રતની ઉજવણી કરવામાં આવે છે। ગઈકાલે રવિવારે આ 21 દિવસના વ્રતની ઉજવણી પૂર્ણ થતાં આ મંદિરે પરંપરા મુજબ સમૂહ પ્રસાદનો ભવ્ય ઉત્સવ યોજવામાં આવ્યો હતો। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પરેલિયા દ્વારા રવિવારે આ વિખ્યાત મંદિરની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી અને આ સમગ્ર ઉત્સવ અંગે અન્નપૂર્ણા સેવા સમિતિના કર્તા-હર્તાઓ પાસેથી જાણકારી એકત્ર કરવામાં આવી હતી। અગાઉના વર્ષોમાં ભાવિકો પોતપોતાના ઘરેથી ટિફિન લાવીને અહીં જંગલ જેવા વાતાવરણમાં આ વનેડાનો કાર્યક્રમ યોજતા હતા। છેલ્લા ઘણા વર્ષોથી આ ભવ્ય મહાપ્રસાદ અન્નપૂર્ણા સેવા સમિતિ દ્વારા યોજવામાં આવે છે। આ મહાપ્રસાદના કાર્યક્રમ દરમિયાન કિશોરભાઈ પટેલ અને મનસુખભાઈ સહિતના સેવાભાવીઓ ભોજન રસોડા વગેરેની જવાબદારીઓ સંભાળે છે। સમિતિના પ્રમુખ અને આરએસએસના અગ્રણી વ્રજલાલભાઈ પાઠકના જણાવ્યા પ્રમાણે છેલ્લા 16 વર્ષીય આયોજન સમિતિ દ્વારા કરવામાં આવે છે। તેઓના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રવિવારે અંદાજે 50,000 લોકોએ આ સમૂહ પ્રસાદનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો। વિવિધ દાતાઓ દ્વારા મંદિરે પુષ્કળ દાન આપવામાં આવે છે। 21 દિવસના અન્નપૂર્ણા વ્રતના દરેક દિવસે અલગ અલગ દાતા દ્વારા અહીં માતાજી સમક્ષ અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવે છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પરેલિયા દ્વારા સમિતિના પ્રમુખની રવિવારે લેવામાં આવેલી વિશેષ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરનું ખ્યાતનામ અને પ્રાચીન મંદિર 350થી વધારે વર્ષ જૂનું મંદિર અને લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને લાલવાડી ખાતે આ મંદિર આવેલું છે। ત્યાં અમે લોકો આવ્યા છે। અન્નપૂર્ણા માતાજીના એક લોકોનો એક વિશ્વાસ છે, એક શ્રદ્ધા છે, એટલે 21 દિવસનું એક વ્રત કરવામાં આવે છે। એ વ્રત આજે પૂર્ણ થાય છે એટલે જે અન્નપૂર્ણા મંદિરના જે મુખ્ય લોકો છે, જે ટ્રસ્ટીઓ છે, એમણે એક મહાપ્રસાદનું આયોજન કર્યું છે અને મહાપ્રસાદમાં લગભગ 35,000થી 40,000 લોકો ઉમટી પડે છે અને આ પ્રસાદનો લાભ લે છે। અને આ રીતે એના જે પ્રમુખ છે એવા વ્રજલાલભાઈ પાઠક કે જે મુખ્ય હર્તા કરતા સમારતા છે, આ બધી ચિંતા કરે છે, આર્થિક ફંડ પણ પોતે ઊભું કરે છે અને ખાસ કરીને એને જે સહકાર દેવાવાળા છે, ખાસ કરીને રસોઈની વાત કરીએ તો મેં હમણાં જ રસોઈ ઘરની અંદર ચક્કર મારી હતી, પણ એટલું બધું સ્વાદિષ્ટ રસોઈ હોય છે કે લોકોને ઘર કરતાં પણ વિશેષ અહીંયા મહાપ્રસાદ લેવાનું મન થાય છે। અને એવા હરિભાઈ પટેલની જે રસોઈ હોય છે, એનો જે વઘાર હોય છે, એ લોકોને દાઢે વળગે એવો હોય છે અને એમને સહકાર આપે છે। એવા આમ તો ટીમ તો બહુ મોટી છે અને સેવકો પણ મોટા છે, લગભગ ટીવીની પણ મર્યાદા છે, એટલે 200થી 250 લોકો આની અંદર એક્ટિવ છે પૂરા ભાવથી। અને એને મુખ્ય લોકોની વાત કરીએ તો કિશોરભાઈ પટેલ, મનસુખભાઈ, આ બધા લોકો આજે પોતાનું તન મન ધનથી આમાં સેવા આપે છે। આજે રવિવાર છે અને 11થી લઈને સાંજના 6 વાગ્યા સુધી એટલે કે સંધ્યા આરતી સુધી આ બધી વ્યવસ્થા કરવામાં આવશે, મહાપ્રસાદ લેવડાવવામાં આવશે અને લોકો પણ એક શાંતિથી, કોઈ જેની ગીરદાગીરી વગર શાંતિથી અહીંયા મહાપ્રસાદ લે છે। આપણી સાથે જે પ્રમુખ છે આ સંસ્થાના અન્નપૂર્ણા સેવા સમિતિ બનાવી છે, એના પ્રમુખ છે વ્રજલાલભાઈ પાઠક। આમ તો એ પોતે હિન્દુવાદી સ્વભાવ ધરાવે છે, આરએસએસના મુખ્ય હર્તા કરતાના સમારતા છે। આપણે એમને પૂછ્યું કે સાહેબ જે કાંઈ અન્નપૂર્ણા માતાજીનો દિવસે ને દિવસે મહત્વ પણ વધ્યું છે અને જામનગરની વાત કરીએ તો જામનગરના લગભગ શ્રદ્ધાળુઓ આ એક બહેનો જે છે એ અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરે અને આજે 21મો દિવસ છે આ વ્રત પૂર્ણ થાય છે। અન્નપૂર્ણા માતા તો આપણા હરેક હિન્દુઓના ઘરના ઈષ્ટદેવી તરીકે માતાજી હોય છે। હરેકના ઘરે અન્નપૂર્ણા માતા બિરાજતા હોય છે, પણ માગસર માસ છે એના 21 દિવસ જે શરૂ થતા હોય છે તો ખાસ કરીને બહેનો આ વ્રતને ઉજવતી હોય છે। એટલે ઘરે એ દિવસે પોતે એકટાણું કરતા હોય છે, માતાજીની વાર્તા, દીવા પૂજન કરતા હોય છે, પછી અન્નપૂર્ણા માતાજીના મંદિરે દર્શન કરવા। આ જગ્યા 350 વર્ષ પૂલા મુંડિયા સ્વામી દ્વારા સ્થાપિત છે, જે રાજા કાળ દરમિયાનનું ઐતિહાસિક જગ્યા છે અને 21 દિવસના વ્રત કરતા લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે। અને 21મા દિવસે પેરી પરંપરા એવી હતી કે લોકો પોતાની ત્યાંથી ઘરે પ્રસાદ લઈ અને અહીં જંગલ જેવું હતું એટલે વનેડો શબ્દ વાપરી અને વનેડો કરતા હતા, પરંતુ સમિતિના ધ્યાનમાં આવતા છેલ્લા 15 વર્ષ થયા એ વ્યવસ્થામાં થોડોક બદલ કર્યો છે અને અહીં ભોજન પ્રસાદ બનાવી અને આવનાર તમામ લોકોને વનેડો છોડાવવા માટેનું પ્રસાદનું જે આયોજન કરી અને પુણ્ય એમને મળે માતાજીને, એટલા માટે આ આયોજન
આયોજન થયેલું છે. આ સ્વયંભૂ તૈયાર થયેલી વ્યવસ્થા છે. અહીંના લોકો, મારી સાથે કામ કરતી પૂરતી ટીમ અને બધા સાથે મળી અને આ કાર્યક્રમ યોજવતા હોય છે. આની અંદર કોઈ કેટરિંગ આપી કે કોઈ રસોઈયા બોલાવી અને કામ નથી કરતા, પણ આ વિસ્તારના બધા ભાઈઓ પોતપોતાની જે જવાબદારી સોંપી હોય એ જવાબદારી પૂર્ણ કરી અને આ ઉત્સવ ઉજવવા માટેના પ્રયત્ન કરતા હોય છે. માતાજીના ઋણમાંથી છૂટવાના પ્રયત્ન કરતા. અને કેટલાક લોકો આ મહાપ્રસાદનો લાભ લેતા હશે? અમારી કલ્પના જ્યારે શરૂ કરી ત્યારે અમે પહેલાં 50,000 માણસો અત્યારે તો થાય છે. પહેલાં 10-15,000 માણસો પ્રસાદની જાહેરાતમાં આવતા, પણ હવે લોકોની અંદર વ્યાપ્ત વિધો આપ ટીવી ચેનલના માધ્યમથી પણ લોકોને જાણ થતી હોય, ન્યૂઝપેપરથી જાણ થતી હોય, અહીં નોટિસ બોર્ડથી જાણ થતી હોય. તો અમારી કલ્પના છે આજ અમે 50,000 માણસોને પ્રસાદ લેવડાવશું એટલી વ્યવસ્થા પણ તૈયાર કરેલી છે અને એટલું કાચું સીધું પણ તૈયાર રાખ્યું છે જેથી એમાં રૂકાવટ ન આવે. ખર્ચાની અંદર કેવી રીતે આ બધું એડજસ્ટ થાય? કેટલો અંદાજે ખર્ચો થતો હશે? ખર્ચની જો ચિંતા કરીએ તો દર વખતે પહેલાં અમે દર વર્ષ માટે એક દાતા ગોતતા હતા, પણ બજેટ જેમ વધતું ગયું એમ અંદર વિવિધ દાતાઓને અમે સામેલ કરતા ગયા. એક દાતા પોતાની શક્તિ પ્રમાણે આની અંદર દાન આપતા હોય છે. કોઈ 50,000, કોઈ 25,000, કોઈ લાખ, એવી રીતે દાન આપી અને અમારો જે 4 લાખનો જે ટાર્ગેટ છે એ પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરતા હોય અને માતાજીની કૃપાથી એ વગર કીધે વગર ઓલાએ એ પૂર્ણ થઈ જતો હોય છે. એ માતાજી પ્રત્યેની શ્રદ્ધા હોય છે. એ આ મહાપ્રસાદનું મેનુ શું હશે? હા, મેનુ છે જે વર્ષોથી જ્યારે શરૂ કર્યું અમે ત્યારે અમે જે મેનુ નક્કી કર્યું હતું, મીઠાઈમાં બુંદી અમે બનાવીએ છીએ, ખીચડી છે, માતાજીનો પ્રસાદ છે, બટેટાનું રસાવાળું શાક. આપ ગ્રામ્ય વિસ્તારમાં જતા હશો તો જે છાલવાળું શાક ખાવાનો શોખ હોય એ છે, સંભારો છે અને ગાંઠિયા છે. એ પણ ગાંઠિયા. આટલું 5 મેનુ અમે તૈયાર કરી અને પ્રસાદના રૂપમાં લોકોને અર્પણ કરીએ છીએ. આ બધી જે વ્યવસ્થા છે કેટલા દિવસ અગાઉની કરવી પડતી હોય છે? અને ખાસ કરીને મેં જોયું છે અહીંયા રોડ ઉપર તમે જ્યારે આવીએ છીએ આપણા લોકો અંદર, તો એમાં મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. આ ઓમ તો અમારે જે વ્રત શરૂ થાય 21 દિવસના એ પહેલાં મિટિંગો અને બેઠકો શરૂ થઈ જતી હોય છે. હરેક કામની હરેક લોકોને અલગ અલગ વ્યવસ્થા. આપ જાણો છો કે ટ્રાફિક અતિશય થતો હોય તો પોલીસનો પણ સહારો લેવો પડતો હોય છે. એવી રીતે પ્રેસ મીડિયા પણ સહયોગ આપી અને પ્રસિદ્ધિ આપતું હોય છે. એવી રીતે અલગ અલગ વિસ્તારના લોકો, રસોડુંનું છે જે રસોડું સંભાળી શકતા એને એ કામ સોંપી દીધું હોય, મંદિરની વ્યવસ્થા સંભાળી હોય એ પૂજારીની સાથે સહયોગ્ય રહે. ખાસ કરીને બહેનોની બહુ સંખ્યા હોય એટલે વ્યવસ્થા માટે પણ અમે બહેનોને પણ વધારે બોલાવીએ છીએ. અન્નપૂર્ણા માતાજી જે નીચ મંદિર છે ત્યાં આજે આપણે અન્નકોટને પણ આપણે ત્યાં વ્યવસ્થા કરી છે. અન્નકોટ છે એ દાતાઓ તરફથી આવતા હોય છે. 21 દિવસના અન્નકોટો નિશ્ચિત થઈ ગયા હોય. આજે મારો રહેશે, કાલ બીજાનો રહેશે, પરમ દિવસે ત્રીજાનો રહેશે. એમ 21 દિવસના અન્નકોટનો પણ દાતા મળી જતા હોય છે અને 21 દિવસ સુધી માતાજીને નિત્ય અન્નકોટ ધરાવવામાં આવતો હોય છે. તમે જોયું કે આ જે પ્રમુખ હતા વ્રજલાલભાઈ પાઠક, કે જે એમણે ટોટલી બધી વિગત આપણને પૂરી પાડી છે. અને આજે મેં જોયું છે અંદરનો એક શ્રદ્ધાળુ જે લોકો ભાઈ બહેનો આવે છે એનો પણ એક વિશ્વાસ હોય છે, એક એની શ્રદ્ધા હોય છે. અને જે પ્રમાણે આ આયોજન છે એક જાતનો એક પરિવાર ભાવ ઊભો થયો હોય, કારણ કે 35,000, 40,000, 50,000 લોકો આ મહાપ્રસાદનો લાભ લેતા હોય છે. અને પ્રસાદ પણ તાજો. અને એક ત્યાં એ લોકો કોઠાર બનાવવામાં આવ્યો છે, ત્યાં પણ એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. 2-3 દિવસ અગાઉ ગુંદી બનાવવામાં આવે છે, ગાંઠિયા બનાવવામાં આવે છે. પણ શ્રદ્ધાનો વિષય એ છે કે જે ગાંઠિયા જે હોય છે એ ક્યારેક ખૂટતા નથી અને એમના કન્ટિન્યુ જેટલા 50,000 આવે, 25,000 આવે, જેટલા બન્યા છે એમાં ખૂટતા નથી. એ નક્કી છે, કારણ કે એ જે તે સમયે મુંડિયા સ્વામીએ એ વ્યવસ્થા ઊભી કરી હતી. અને એક શ્રદ્ધાનું કેન્દ્ર, ત્યાં એક દાંડી રાખવામાં આવી છે. એ દાંડીની નીચે આ વ્યવસ્થા ઊભી છે એટલે એને એક કપડું ઢાંકી દેવામાં આવે છે. એ ક્યારથી પ્રસાદ પાછો નીકળે છે એ કોઈને ખબર નથી, પણ નીકળે છે એ નક્કી છે. લોકો મહાપ્રસાદ પેટ ભરીને લે છે એ પણ નક્કી છે. આ રીતે અન્નપૂર્ણા માતાજીનો દિવસે જામનગર ખાતે મંદિરનું પણ મહત્વ વધ્યું છે અને કાર્યકર્તાઓની ફોજ પણ આવે છે, કારણ કે લોકોનો વિશ્વાસ છે અને એ પ્રમાણે લોકો અહીંયા આવે છે. અને દિવસે દિવસે આ મંદિરે પ્રગતિ કરી છે. પ્રાચીન મંદિર છે, જૂનું મંદિર છે, એટલે લોકોમાં એક શ્રદ્ધાનો વધારો થયો છે, નક્કી છે.